હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે સ્પ્રિંગ રોલની રેસીપી તમારી સાથે શેર કરીશ, જે બાળકોને તો ખૂબ પ્રિય છે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ. સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, તેને ચાળી લેશું. ત્યાર પછી તેમાં મોણ નાખી દઈશું. 2 થી 3 ચમચી આપણે તેલની ઉમેરી દીધી છે. તમે ઘી પણ ઉમેરી શકો છો. અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દીધું છે. બરોબર રીતે બધું જ મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે થોડું પાણી ઉમેરી અને સરસ એવો લોટ બાંધી લેશું. લોટ બાંધવા માટે આપણે બહુ કઠણ પણ નથી રાખવાનો અને બહુ એકદમ નરમ પણ નથી કરવાનો. તો આપણે મીડિયમ લોટ અત્યારે રાખીશું. તો લોટ બંધાઈને રેડી થઈ જાય ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલું માથેથી તેલ ઉમેરી દઈશું અને સરસ રીતે આપણે મસળી લેશું. ત્યાર પછી આપણે થોડીવાર તેને ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી પણ તૈયારી કરી લેશું. એક બાઉલમાં આપણે ઝીણી સમારેલી કોબીજ લેશું. તે ચોપડ વડે ચોપ કરી લીધી છે અને ઝીણા ચોપ કરેલા ગાજર ઉમેરીશું અને કેપ્સિકમ અને ડુંગળી તે પણ આપણે ઝીણી ચોપ કરી લીધી છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. તેમાં પિઝાના સિઝનિંગ મસાલા આવે છે તે એડ કરીશું. ત્યાર પછી 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને મરી પાવડર આપણે 1 ચમચી જેટલો ઉમેરીશું ને ટમેટા સોસ 2 થી 3 ચમચી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રેસીપી તો ખૂબ ટેસ્ટી બને છે, તો જરૂરથી આ એકવાર તો ટ્રાય કરજો જ. અને એકવાર તો તમે બનાવશો એટલે વારંવાર બનાવવાના જ છો, કારણ કે મારા ઘરે તો બીજી વાર ડિમાન્ડ પણ આવી ગઈ કે આ સાંજે આ જ રેસીપી બનવી જોઈએ. મસાલામાં આપણે થોડું એવું લીંબુ ઉમેરીશું, જેથી કરીને ખટાશ પણ થોડી તેમાં રહે. તો આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી આપણે લોટ જોઈ લઈએ. હવે લોટ પણ આપણો રેડી છે, તો તેમાંથી આપણે નાના એવા લુવા બનાવી લેશું. કદાચ લોટ વધી ગયો હોય તો એમાંથી પણ આપણે આ સ્પ્રિંગ રોલ બનાવી શકીએ છીએ, અથવા જો રોટલી પડી હોય તેમાં પણ આપણે સ્પ્રિંગ રોલ બનાવી શકીએ છીએ. તો હવે આ 2 લુવાથી આપણે નાની એવી રોટલી વણવાની છે. તો આપણે 2 રોટલી ભેગી વણવાની છે. તો 2 લુવા લીધા છે, તેને સરસ રીતે થોડા વણી લીધા છે પૂરી જેટલા, અને બંનેમાં તેલ લગાવી લીધું છે. તો જે તેલવાળો ભાગ છે તેમાં આપણે લોટ લગાવીશું. એ લોટ લગાવેલો ભાગ છે તો તેને તેલવાળા ભાગમાં જ ચોંટાડી દેશું. હવે બંને સાઈડ પાછો આપણે લોટ લગાવી દેશું. એટલે વચ્ચે તેલ અને લોટ લગાવવાથી આપણા 2 પડ છૂટા પડશે. તેનાથી રોટલી એકદમ સોફ્ટ પણ બને છે. તેનાથી આપણે રોલ વાળશું તે પણ સરસ રીતે વળી જાય છે. જો અત્યારે તમે ઘઉંનો લોટ ઉમેર્યો છે, તમે જો મેદાનો લોટના રોટલી બનાવવાના હો તો પણ બનાવી શકો છો. તેનાથી પણ ખૂબ ટેસ્ટી બને છે. હવે આપણી આ રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે. તેને હવે તવા ઉપર શેકી લેશું. તો આપણે શેકવાની બંને સાઈડ આપણે ગોલ્ડન થોડી થાય એટલી આપણે રોટલી શેકવાની છે. માથે કપડાથી થોડું દબાવશું એટલે તરત જ અંદરથી પડ છૂટા પડશે. એટલે આપણે પડ છૂટા કરવામાં આપણે સહેલાઈ રહેશે. તો જોઈ શકો છો આપણી રોટલી વણીને રેડી થઈ ગઈ છે અને પડ એકદમ છૂટા જલ્દી પડી જાય છે. ગરમ છે, વરાળ પણ નીકળે છે, તો ધ્યાનથી તેને છૂટા કરવાના. જો આ પડવાળી રોટલી બનાવતા હોય તો પણ એકદમ સોફ્ટ રહે છે. અને અમારા ઘરે તો આ જ રોટલી બને છે પડવાળી. તો અમારે વધારે પડતા આ જ પડવાળી રોટલી બધા ખાય છે. તો જોઈ શકો છો બધી જ રોટલી બનાવીને રેડી કરી લીધી છે. ત્યાર પછી જે આપણે મસાલો રેડી કરીને રાખ્યો છે તેમાં ચીઝ ક્યુબ આવે છે તે તેમાં ઉમેરી દેશું. તેનાથી ટેસ્ટ ખૂબ વધી જાય છે. અને આમાં તમારે જો બીજા મસાલા એડ કરવા હોય તો પણ કરી શકો છો. અને બધું જ આપણે બરોબર રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી એક સાટો બનાવવાનો છે. તો 2 ચમચી જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે, તેમાં થોડું પાણી ઉમેરી દઈશું ને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું. આ એક સાટો આપણે રોલ વાળવામાં
કામ લાગશે. તો આપણે એક રોટલી લઈ લીધી છે. તેમાં સાઈડમાં આપણે મસાલો રાખીશું. એક સાઈડ મસાલો રાખવાનો, જેથી કરીને આપણે રોલ વાળવામાં બરોબર ફાવે. પછી બંને સાઈડથી આપણે વાળી લેવાનું છે અને એક સાઈડથી આપણે રોલ વાળતા જવાનું છે. જોઈ શકો છો વિડીયોમાં, એ જ રીતે આપણે રોલ વાળવાનો છે. તો રોલ વાળતા જઈએ અને થોડો જે ભાગ વધે તેમાં આપણે જે સાટો બનાવીને રાખ્યો હતો તે થોડું થોડું એમાં લગાવી દેશું, જેથી કરીને આપણો આ રોલ છૂટો ન પડે. એટલે બસ 1-2 મિનિટ રહેશે એટલે આ સરસ રીતે તેમાં ચોંટી જશે. તો આ રોલ બનીને આપણો તૈયાર છે. તેવી જ રીતે આપણે બધા જ રોલ આપણે તૈયાર કરી લેશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધા જ રોલ બનીને રેડી થઈ ગયા છે. એકદમ સિમ્પલ રેસીપી છે અને ખૂબ સ્વાદિષ્ટ છે. જો એકવાર ઘરમાં બનાવી લીધી તો બધા જ તમારા પાસે આની ડિમાન્ડ કરવાના જ છે. તો જોઈ શકો છો, એક ફ્રાય પેનમાં આપણે થોડુંક તેલ વધારે પ્રમાણમાં લીધું છે અને તમને જો ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો. એક એક કરતાં તેમાં સમાય તેટલા રોલ આપણે પેનમાં ઉમેરી દેશું અને સરસ રીતે તેને ધીમા તાપે સાંતરવા દેશું. સરસ એવા ક્રિસ્પી બને, એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને બરોબર રીતે સાંતરવાના છે. તો જોઈ શકો છો, ધીમે ધીમે આપણે એકદમ ક્રિસ્પી ને ગોલ્ડન થઈ ગયા છે. તો આપણે તેવી રીતને ઉથલાવતા જશું અને બંને સાઈડ એવા સરસ શેકી લેશું. આ એક એવો નાસ્તો બનીને રેડી થાય છે, એકદમ ક્રિસ્પી, અને છોકરાઓને તો બહુ જ ભાવશે અને બીજો બહારનો નાસ્તો ખાવાની જીદ પણ નહીં કરે. તો જોઈ શકો છો, એકદમ ગોલ્ડન એવા આપણા સંતરાઈને રેડી થઈ ગયા છે રોલ. અને આ રોલ બહુ તેલ પણ ઉપાડશે નહીં, એકદમ ક્રિસ્પી પણ બનશે, પણ બહુ જ સરસ છે. એકવાર જરૂરથી આ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. તો આપણા એક રોલ બનીને આ રેડી થઈ ગયા છે, બીજા પણ તેવી રીતે જ મૂકી દેશું સરસ રીતે. આ રોલને પણ ધીમા તાપે આપણે સાંતરવા દેશું. બસ આમાં પણ 5-10 મિનિટ લાગે છે, પણ જેવો એમાં ક્રિસ્પી જેવા થાય છે ને એમાં ટાઈમ દેવો જરૂરી બને છે. તો જોઈ શકો છો, એકદમ ગોલ્ડન થઈ ગયા છે. તો આપણે તે રોલને પણ ઉતારી લેશું. આ નાસ્તો 5થી 10 મિનિટમાં બની જાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આ સ્પ્રિંગ રોલ ક્યારે ટ્રાય કર્યા છે. અને મારા ચેનલ ઉપર જો નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર જરૂરથી કરજો, જેથી કરીને તે પણ આ રેસીપી જરૂરથી બનાવે. તો ફરી મળીશું આવી જ સિમ્પલ રેસીપી સાથે. તો આવજો.